જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું મારા વ્લોગ્સમાં. આજે અમે જઈ રહ્યા છીએ સારંગપુર અને 10 વાગ્યાની ટ્રેન છે. હમણાં 9:15 થયા છે. તો ચાલો આપણે મળીએ ડાયરેક્ટ સુરત સ્ટેશન પર. સુરત સ્ટેશન પહોંચી ગયા છે અને બહુ સરસ ટ્રેન છે સારંગપુર જવા માટે. રાતના 10 વાગવા આવ્યા છે અને સારંગપુર જવું હોય તો બહુ ખાસ ટ્રેન છે સુરતથી. રાતના 10 વાગે ઉપડે છે અને સવારે 5:15 વાગે બોટાદ ઉતારે છે અને બોટાદથી તમે સારંગપુર જઈ શકો છો. ટ્રેનમાં બેસી ગયા છે. કાલ સવારે 5 વાગે બોટાદ પહોંચી જશું. આઈ બોલજે. સન છે મારો શિવાય. શું નામ છે તારું? સાળંગપુર પહોંચી ગયા છે અને બહુ સરસ મેનેજમેન્ટ છે. ફક્ત ને ફક્ત 800 રૂપિયામાં તમને આ રૂમ જોવા મળે છે. તો કેવી સરસ સુવિધા છે, હોટલ જેવી સુવિધા છે. તમે પણ જ્યારે આવો ત્યારે આમાં જ રોકાજો. બહુ સરસ છે. સ્વામિનારાયણ અતિથિ ગૃહ નામ છે આનું. અને ચાલો ફ્રેશ થઈને પછી તમે જોઈન કરીએ. અમે નાઈને ફ્રેશ થઈ ગયા છે. હવે જાય છે દાદાના દર્શન કરવા. તો તમને દર્શન કરાવશું દાદાના. ચાલો દર્શન કરીએ. દાદાના દર્શન થઈ ગયા છે સરસ મજાના અને પ્રસાદી બી લેવાઈ ગઈ છે. આ છે કષ્ટભંજન દેવ અતિથિ ગૃહ. આમાં ફક્ત ને ફક્ત 300 રૂપિયામાં તમને 4 બેડનું એક રૂમ મળી શકે છે અને સરસ સુવિધા છે. આ જે સામે દેખાય છે વ્હાઇટ હાઉસ શ્રી સ્વામિનારાયણ અતિથિ ગૃહ. આમાં છે રૂમનું રેન્ટ છે 800 રૂપિયા વિધાઉટ એસી અને એસી વાળું છે 1500 રૂપિયા. નીકળીએ છીએ સારંગપુરથી દાદાના દરબારથી. બહુ મજા આવી અહીંયા રોકાવાની. હવે બોટાદ સ્ટેશન તરફ જઈએ છીએ અને આવા જ વિડીયો પાછળ લાવતો રહીશ. ત્યાં સુધી જય શ્રી રામ.